નમસ્કાર, હું છું તમારો પાર્થ અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ ચેનલ. આજે આપણી સાથે એક એવી વ્યક્તિ છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાથી લઈને આજે પ્રદેશ પ્રમુખ બન્યા છે. આજે એક એવું નામ જેમનો સ્વભાવ છે શાંત, પણ કામ લે છે કડકાઈથી. સીધી જ ચર્ચા એમની સાથે કરીશું. આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા. જગદીશભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ ચેનલમાં. ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, પાર્ટી પ્રમુખ બન્યા, એના પછી આ પહેલી ચૂંટણી સેમિફાઇનલ કહી શકાય? સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. લગભગ 9,800 જેટલા કેન્ડિડેટ આખા રાજ્યની અંદર છે અને સ્થાનિક પ્રશ્નોને લઈને આ ચૂંટણી થવાની છે. તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત કે કોર્પોરેશન. અને જે રીતે ગુજરાતની અંદર કે દેશમાં વિકાસની રાજનીતિની ભેટ વિઝનરી નેતા એવા માન્ય મોદી સાહેબે આપી છે, ત્યારે આ વિકાસલક્ષી ચૂંટણી હું ચોક્કસ કહી છે કે વિકાસ માટેની આ એક જન સમર્થન મેળવતી ચૂંટણી કહેવાય એમ. પ્રમુખ પદ માટે આ ચેલેન્જ કહી શકાય? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે રીતે 365 દિવસ 365 ડેઝ 24 અવર્સ 12 મંથ એ જે રીતે પ્રજાની વચ્ચે સેવા સમર્પણના ભાવથી કામ કરે છે, એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને એ દરેક ચેલેન્જ, દરેક પડકારો સાથે કામ કરવા ટેવાયેલો કાર્યકર્તા છે. પછી એ પ્રદેશના અધ્યક્ષ હોય, જિલ્લાના પ્રમુખ હોય કે મંડળ અધ્યક્ષ હોય કે બૂથનો પ્રમુખ હોય, એ સતત પ્રજાની રહેવા એ ટેવાયેલો કરે. ચેલેન્જ કોના માટે લાગે કે જેને માત્ર આ ચૂંટણીની સિઝન આવી છે અને સિઝનમાં કંઈક રસ મેળવી લેવો છે અથવા કંઈક ખાટી લેવું છે, એવા લોકો માટે ચેલેન્જ હોય. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે ક્યારેય કોઈ ચેલેન્જ હોતી જ નથી. જગદીશભાઈ, 1-2 MLA એવા છે કે વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે પણ ખૂબ વિરોધ કરતા હતા અને હંમેશા એ લોકો ખૂબ વિરોધ કરતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીનો. તો શું કહેશો? કોંગ્રેસનું કામ છે વિરોધ કરવાનું. કોંગ્રેસના લોકો જે વિપક્ષની ભૂમિકામાં હોય વિરોધ કર્યા કરે એમ. ત્રીજો પક્ષના પણ 1-2 MLA એવા છે. હવે ત્રીજા પક્ષને તો હું એમાં એવું છે પાર્થભાઈ કે જે લોકો વિપક્ષની ભૂમિકામાં છે એને ક્યારેય વિકાસ દેખાવા નથી. એમણે શું છે, આંખે પાટા બાંધ્યા છે, એટલે એમને વિકાસ જોઈ શકાય નહીં અને એટલા માટે સતત હંમેશા વિરોધની પ્રક્રિયામાં હોય. જો એ વિરોધ ના કરે વિધાનસભામાં, આ વિધાનસભા જે 1 મહિનો બજેટ સત્ર ચાલવાનું હોય, એટલે ન્યૂઝ મીડિયાના તમામ મિત્રો, રિપોર્ટરો બેઠા હોય ગેલેરીની અંદર, એમનું પ્રદેશ મોવડી મંડળ પણ નજર રાખતું કે આપણો ઉમેદવાર જે ચૂંટીને મોકલ્યો છે આપણા મેન્ડેટ ઉપર, એ કેવી રજૂઆત કરે છે અને એના આધારે એમનું મેરિટ કાર્ડ નક્કી થતું હોય છે. અને એટલા માટે એમને ખબર છે કે એમના મત વિસ્તારમાં એ રોડ, રસ્તાના કામ, ગટર, લાઇટ, પાણીના કામ આ ભારતીય જનતા પાર્ટી સરકાર કરી રહી છે, પણ છતાંય એમને વિરોધ કરવો પડે છે એમના રિપોર્ટ કાર્ડ માટે. બાકી અંદરથી કોંગ્રેસના લોકો કે અન્ય લોકો એ ઈચ્છતા જ નથી, કારણ કે જે લાભ ભારતીય જનતા પાર્ટીની સરકાર, માન્ય ભૂપેન્દ્ર પટેલ સરકાર, માન્ય PM સાહેબે આપેલું PMJY કાર્ડ, 5 લાખ સાહેબ મોકલાવે કેન્દ્રમાંથી, આ 5 લાખ રાજ્ય સરકાર, 10 લાખ કાર્ડ, એ જેમ કદાચ મારી વિધાનસભામાં થાય એવી જ રીતે અમિત ચાવડાની વિધાનસભામાં પણ લોકોને લાભ મળે છે. નલ સે જલ પાણી બીજી વિધાનસભામાં જાય તો એમના ત્યાં મળે છે. ઘેર ઘર શૌચાલય એ જેમ અન્ય વિધાનસભામાં જાય, એટલે 182 વિધાનસભાની અંદર એક સરખા લાભ, સર્વાંગી વિકાસ, લાઇટ, વીજળી, ગરીબ, મહિલા, કિસાન, ખેડૂત બધાને બધા લાભ મળે છે. પણ છતાંય વિપક્ષમાંથી ચૂંટાયા છે એટલે વિરોધ કરવો પડે એટલે કરતા હોય છે. એમના ઘરે, પોતાના ઘરે પણ એમના ઘરવાળાને પૂછો તોય તમને કદાચ એવું કે કાંઈ જૂઠું બોલે છે, આ ખોટું ભરમાવે છે કે પ્રજાને, એટલે વિરોધ કરતા હોય. હવે સંગઠન અને જનતા આ બંને વચ્ચે મજબૂતાઈ કેવી રીતના પકડાશે? મેં તમને પહેલાં જ કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ ખાલી ચૂંટણી ટાણે પ્રજા વચ્ચે જ એવું નથી હોતું. એ સતત કોઈના કોઈ સેવાના માધ્યમથી એ નીચે પ્રજાની વચ્ચે સતત રહેવા ટેવાયેલો છે. પછી કોઈ પણ સરકારી યોજના આવે, એ કેન્દ્ર સરકારની હોય કે રાજ્ય સરકારની હોય, એ યોજના નીચે સુધી પહોંચી કેમ, એ પહોંચાડવાનું કામ એક માધ્યમ
એક સેવાના ભાવથી અમારા દરેકે દરેક ધારાસભ્યો હોય, સંસદ સભ્યો હોય, ચૂંટાયેલા તમામ લોકો એમની પોતાની કાર્યાલય પર પોતાના વિસ્તારના લોકોને લાભ કઈ રીતે મળી શકે એના પ્રકારનું આયોજન કરતા હોય છે. પ્રજાની વચ્ચે જે કાર્યકર્તા સતત એ સેવા સમર્પણના ભાવથી કામ કરતો હોય છે. એટલે સંગઠનના કાર્યકર્તા અને જનતા વચ્ચેનો તાલમેલ એ ખૂબ સારો હોય છે. સોસાયટીના ચેરમેન સેક્રેટરી હોય, વિસ્તારના મહોલ્લાના ગામના સરપંચો, આ બધા સાથે એ સંગઠનનો કાર્યકર્તા સતત તાલમેલથી કામ કરતો હોય છે. જગદીશભાઈ, આપણે સોસાયટીની વાત કરી. સોસાયટીની અંદર આજે પણ બોર્ડ લાગે છે જ્યારે ચૂંટણી આવતી હોય છે ત્યારે કે કોઈએ અંદર પ્રવેશ કરવો નહીં. એમાં એવું છે કે એક કારણ સમજવું પડે કે કયા કારણસર કેમ લગાવ્યું છે. હવે દરેક ક્યાંક એકાદ સોસાયટીમાં ક્યાંક કોંગ્રેસની વિચારધારાનો કોઈ વ્યક્તિ આવી ગયો હોય અથવા ક્યાંક કોઈને પોતાના સંતોષ થયો હોય અને આ પૃથ્વી પર 100% સંતોષ એ ભગવાન પોતે બધા નથી આપી શકતા. તો આ પૃથ્વી પર કોઈ ગરીબ જ ના રહે, આ પૃથ્વી પર કોઈ દુઃખી જ ના થાય, આ પૃથ્વી પર કોઈ એક્સિડન્ટ ના થાય. હ્યુમન બિંગ દરેક જણ પોતાના બેસ્ટ પ્રયાસ કરતો હોય સારામાં સારા કામ કરવાના. અને એટલા માટે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની લોકો જનતા, ગુજરાતની 6.5 કરોડ જનતા સમર્થન આપી રહી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે સરકાર કે લોકલ બોડીના અમારા ચૂંટાયેલા લોકો એ સતત પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નો હલ કરતા હોય છે. જગદીશભાઈ, ગામડાની વાત હોય કે સિટીની વાત હોય, બંને જગ્યાએ કામ કરવું ક્યાં ચેલેન્જ લાગી રહ્યું છે? એવું છે, ગામડાના પ્રશ્નો ગામડા લેવલના હોય છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, ત્યાં ગામડાના પ્રશ્નો આખા અલગ પ્રકારના પ્રશ્નો હોય. શહેરી વિસ્તારના પ્રશ્નો અલગ હોય છે. પણ બંને જગ્યાએ જે ચૂંટાયેલા લોકો હોય છે, બંને જગ્યાએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ દરેક જગ્યાએ સર્વાંગી ક્યાંય કોઈ પણ પ્રકારના પ્રશ્નો ના આવે એ મુજબની સરકાર ખૂબ સારી કામગીરી કરી રહી છે. જગદીશભાઈ, ટિકિટ વિતરણ માટે આ વખતે નવા માપદંડો શું હશે? એના માટે ચૂંટણી સમિતિ જનરલી બેસી નક્કી કરતું હોય છે. છતાં અત્યારે જે ગઈ વખતના જે ચૂંટણીના જે માપદંડ હતા એને જે અમે બદલ્યા નથી અને ચૂંટણી સમિતિ જ્યારે બેસશે ત્યારે બધા જ એજન્ડા નક્કી કરવામાં આવશે. શું આ વખતે ટિકિટ ભણેલા લોકોને આપવામાં આવશે? આવા કેવું છે કે એજ્યુકેશન એ જરૂરી છે સરકારી કાયદા કાનૂન સમજવા માટે, સારી વહીવટી પ્રક્રિયા માટે. પણ ઘણા બધા કાર્યકર્તા એ કદાચ ક્યાંક અભ્યાસમાં પ્લસ માઇનસ હોઈ શકે પણ કાર્યકર્તા ગણેલો પણ હોય છે અને ગણતર પણ ઘણી વખતે કામ લાગી જતું હોય છે. જગદીશભાઈ, જ્યારે ટિકિટ વિતરણ થતી હોય છે ત્યારે પાર્ટીમાં અસંતોષ ક્યાંક ને ક્યાંક જોવા મળતો હોય છે. આપનું શું કહેવું છે? અમારી આ ચૂંટણીના અંદર ઉમેદવાર નક્કી કરવાની પદ્ધતિ ખૂબ ટ્રાન્સપરન્ટ પદ્ધતિ હોય છે. આખા રાજ્યની અંદર તમામ જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશન લેવલે બધી જ જગ્યાએ દરેક જિલ્લા કક્ષાએ નિરીક્ષકો જાય છે. નિરીક્ષકોની આખી પેનલ બધાને સાંભળતી હોય છે અને સાંભળ્યા બાદ નીચેથી જે સંકલન કહીને આવે, જે ઉમેદવારને ચૂંટણી લડવાની ઈચ્છા હોય એ પોતાનું ફોર્મ આપે છે. ફોર્મ આપ્યા બાદ નિરીક્ષક એને ચકાસણી કરતો હોય છે. ત્યારબાદ જિલ્લાની ટીમ, જિલ્લાના પ્રમુખ, મહામંત્રી, પ્રભારી, જિલ્લા સંકલન એની સ્ક્રુટિની કરી એની પેનલ બનાવે અને ત્યારબાદ ચૂંટણી સમિતિ સમક્ષ લાવતા હોય છે. અને ત્યારબાદ ઉમેદવારનું યોગ્ય ઉમેદવારનું ચયન થાય એ દિશામાં અમે આગળ વધતા હોઈએ છીએ. હવે ટિકિટની મર્યાદા છે, મેં કીધું એમ કે 9,800 જેટલા ઉમેદવારો છે અને બાયોડેટા ઓબ્વિયસલી થોડા ઘણા વધારે આવવાના હોય છે. એટલે પદ લિમિટેડ છે અને બહુ બધા ઉમેદવારો છે. પણ છતાંય ભારતીય જનતા પાર્ટીની આ કાર્યકર્તા એ જેને પણ ભલે 10 જણાએ માગી હોય ટિકિટ, પણ જેને પણ કમળનું ચિહ્ન મળે છે એને ખભે બેસાડી અને જીતાડવાનો પ્રયાસ કરતો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર મને ખરેખર ગૌરવ થાય છે કે એણે ભલે ટિકિટ માગ્યો પણ ખેલદિલીપૂર્વક એ બિલકુલ નારાજ થયા વગર એ કાર્યકર્તાને જીતાડવામાં લાગી જાય. જૂના અને અનુભવી આ લોકોને નવા લોકોનું આ બેલેન્સિંગ કેવી રીતના થશે? જે કાર્યકર્તા વર્ષોથી કામ કરતો કાર્યકર્તા છે એ કાર્યકર્તા હોય કે નવો કાર્યકર્તા હોય, જનરલી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળો કાર્યકર્તા હોય, સંગઠનનું જેણે કામ કર્યું હોય, અનુભવ્યું હોય, એવાને ચોક્કસ પ્રેફરન્સ આપતા હોય છે અમે લોકો કે ભાઈ આ કાર્યકર્તાએ ખરેખર વર્ષોથી પાર્ટી માટે મહેનત કરી છે અને આવા કાર્યકર્તાનું ચયન થવું જોઈએ. એટલે ધારાસભ્ય હોય કે જિલ્લા સંગઠન આ બધી જ બાબતોનું ધ્યાન રાખતું હોય છે. ભાઈ નવો કે જૂનો એવું કશું હોતું નથી. દરેકે દરેક જણને એના યોગ્ય લાયકાત મુજબ ન્યાય મળતો હોય છે. જગદીશભાઈ, આજે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ સરકારને જ પત્ર લખતા હોય છે, નારાજગી દર્શાવતા હોય છે. એમાં એવું છે કે
કોઈ પણ ધારાસભ્ય પ્રજાના કામ માટે સરકારને જાણ તો કરે ને કે ભાઈ આ જગ્યાએ વિકાસના કામમાં ક્યાંક વિલંબ થઈ રહ્યો છે અથવા ઝડપી કરાવવાની જરૂર છે, તો સરકારને જાણ કરતો હોય છે. એમાં કશું ખોટું નથી. એમ સરકાર જાણ તો કરી જ શકે ને. માનો છો કે મોંઘવારી ફેક્ટર નડશે? તો આ વખતે જેમ આખા વૈશ્વિક જે અત્યારે યુદ્ધો ચાલી રહ્યા, જે પરિસ્થિતિ થઈ છે એની અંદર અન્ય કન્ટ્રીઓએ જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો તો ભારતમાં થયો હતો. ભારતમાંથી ઉપરથી બેલેન્સ કરવા માટે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. આટલી બધી યુદ્ધની વિકટ પરિસ્થિતિની અંદર એ ભારતની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા નથી, ઉપરથી એક્સાઇઝ ડ્યુટી ઘટાડી સરકારે. એટલે એમાં કંઈ સવાલ નથી. એમ ચૂંટણીમાં તમે વાત કરી કે ભારતીય જનતા પાર્ટી કામ કરશે. જગદીશભાઈ પોતાનું વિઝન કયું હશે કે હું વ્યક્તિગત રીતે આની અંદર કામ કરીશ? ભારતીય જનતા પાર્ટી હું હોઉં કે સરકારના માન્ય મુખ્યમંત્રીશ્રી હોય કે સરકારના મંત્રીશ્રી હોય, આ બધાનો કામનો દાયરો એ જ્યારે ચૂંટણી આવે એટલે દરેક જણ કાર્યકર્તા બની જતો હોય છે. હું હોઉં કે મુખ્યમંત્રીશ્રી હોય, અમે દરેક લોકો પાર્ટી જે કંઈ સોંપે, પાર્ટીની કોર કમિટી બેસે અને દરેક જણ એ મુજબ માઇક્રો મેનેજમેન્ટ મુજબ બૂથનો કાર્યકર્તા કામ કરતો હોય છે. એ જ લેવલે મંડળ કક્ષાનો કાર્યકર્તા કામ કરતો હોય છે. એ જ રીતે જિલ્લા કક્ષાનો કાર્યકર્તા અને પ્રદેશ મોવડી મંડળ પણ એ જ રીતે કાર્યકર્તાના ઉત્સાહ વધારવા માટે, પ્રજાના સંપર્કમાં રહેવા માટે સતત ચરેવેદીના મંત્ર સાથે એ કામ કરતો હોય છે. અને આ જ ગોલ સાથે મારો પણ પ્રવાસ થશે. અત્યારે અલગ અલગ જિલ્લાઓમાં પ્રવાસ થઈ રહ્યો છે. આપ પણ જોઈ રહ્યા છો. માન્ય મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી બધા જ લોકો સતત પ્રજાની વચ્ચે છે. અને આગામી દિવસોમાં સ્પેશિયલ ચૂંટણી આવી છે, એટલે નહીં, સ્પેશિયલ ચૂંટણી આવી છે ત્યારે કોંગ્રેસ કે અન્ય લોકો આવશે. તમે જુઓ છે કે ભાઈ ટ્રેન આવી છે એમ આવશે અને ચૂંટણી પતશે એટલે ટ્રેન ને બિસ્તરા સાથે પાછા દિલ્હી ભેગા કે પંજાબ ભેગા, એમ એવું થવાનું. આમાં સરપ્રાઈઝ શું હશે આ ચૂંટણીમાં? 50,000 બૂથો પર વિજય. આ સરપ્રાઈઝ. ભારતીય જનતા પાર્ટીના વોટ શેરમાં ઉત્તરોત્તર વધારો થયો છે. એ જ વધારા સાથે આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ વધવાની છે. પણ 50,000 તમે કીધું તો એની માટે ચેલેન્જ તો ઘણા બધા છે ને. હું એ જ કહું છું કે અમારી પાસે ચેલેન્જની અંદર હું એવું ચોક્કસ કહીશ કે હા, આપના માધ્યમથી પ્રજાને એવું ચોક્કસ કહીશ કે અત્યારે જે રીતે એઆઈનો યુગ છે, ટેકનોલોજી છે, સોશિયલ મીડિયા છે, ત્યારે ખોટા ભ્રામક મેસેજોથી ભરમાવતા નહીં. મેસેજ યોગ્ય હોય તો જ એને ફોરવર્ડ કરજો. અત્યારે જે રીતે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી કોંગ્રેસ અથવા અન્ય લોકો એ પ્રજાને ભૂલવી રહ્યા છે, આવું કોઈ છેતરામણી બાબતોમાં ક્યાંય છેતરાતા નહીં. આ એક ચેલેન્જ ચોક્કસ છે. આવનારા દિવસોમાં માત્ર ગુજરાત માટે નહીં પણ આખા વિશ્વ માટે આ ખોટા મેસેજોની ચેલેન્જ આખા વિશ્વને નડવાની છે. અને એટલા માટે જ ગુજરાતની પ્રજાને આપના માધ્યમથી કહીશ કે આગામી દિવસોની અંદર કોંગ્રેસ હોય કે અન્ય લોકો હોય એ જે પ્રજાને છેતરવા માટે આવે છે એમનાથી ચોક્કસ ચેતજો અને એવા ખોટા ફેક્સ મેસેજ, અફવાઓ એનાથી બચવાનો પ્રયાસ કરજો. તમે છેલ્લા 30 વર્ષથી એ ભારતીય જનતા પાર્ટીને સાથ સહકાર આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ તમને એના વળતર અને વ્યાજ સાથે એ વિકાસનો જનમંત્ર એ પ્રજાને આપ્યો છે. આ જ વિષય સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય, સરકાર હોય, એ પ્રજાની સાથે એ ઊભી રહી છે અને ઊભી રહેવાની છે. જગદીશભાઈ, ઘણા લોકોએ મને કીધું હતું કે આ ભાજપના પ્રમુખને સવાલ કરજો કે ચૂંટણી ખર્ચાળ થઈ રહી છે. એ બધી પાર્ટીની વાત હોય કે ચાહે ઉમેદવાર હોય કે ચાહે એમએલએ હોય કે ચાહે પ્રમુખ હોય, તો એના વિશે આપનું શું કહેવું છે? મેં 4 ઝોનમાં બેઠકો લઈ દરેક કાર્યકર્તાને પણ કીધું છે કે જરૂર હોય એટલો જ ખર્ચ કરો. સાદગીપૂર્ણ ચૂંટણી લડતી સાદગીપૂર્ણ ચૂંટણી લડો. જે જગ્યાએ જરૂર નથી એ જગ્યાએ કોઈ ખોટા ખર્ચ કરશો નહીં. અને અમે ચૂંટણી પંચની ગાઈડલાઇનની મર્યાદા છે એ મર્યાદાની અંદર બધા ખર્ચ કરતા હોય છે. અને છતાંય પણ તમારી વાત સાચી છે કે ડે બાય ડે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા આવ્યા, એનું ભોજન કર્યું, આ કર્યું, તે કર્યું. એટલે પણ છતાંય કાર્યકર્તા ખૂબ સંયમથી એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી લડતો હોય છે. જગદીશભાઈ, સામાન્ય માણસ માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે, તો સરકાર અને સંગઠન કેવી રીતે કામ કરશે? તમારે મને થોડું ડિટેલ સમજાવવી પડશે. કઈ રીતે નોકરીની વાત હોય, મોંઘવારીની વાત હોય, મોંઘવારી આજે પણ કોઈ ભરતી પડતી હોય તો અસંખ્ય ભરતી માટે લોકો ઉમેદવારી ફોર્મ ભરતા હોય છે. એક મુદ્દો લઈએ આપણે. મેં મોંઘવારીની વાત કરી કે મોંઘવારી અન્ય કન્ટ્રીમાં વધી છે, ગુજરાતમાં નથી વધી. બરાબર છે કે ભારતમાં નથી વધી. એનું કારણ કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ ખૂબ સારી રીતે બેલેન્સ કરી અને દેશના અર્થતંત્રને કંટ્રોલ કરી રહ્યા છે.
રહી વાત ભરતીની, રહી વાત કે ભાઈ નોકરીની, તો આજે ફોરેનની કંપનીઓ કેટલી મિનિટમાં કેટલા લોકોને છૂટા કરે છે એ તમને ખબર છે. ભારત અને ગુજરાતમાં નોકરીની વ્યાપક પુષ્કળ તકો વધી રહી છે. 2 દિવસ પહેલાં જ માનનીય મોદી સાહેબે સેમિકન્ડક્ટર કંપનીનું લોન્ચિંગ કર્યું, એના 1 મહિના પહેલાં લોન્ચિંગ કર્યું. આપ જે નવી ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે એ રોજગારીની તકો ઊભી કરી રહી છે. ગુજરાતમાં જે અન્ય પ્રાંતમાં લોકો રોજગારી માટે આવી રહ્યા છે, જે રીતે MSME ઇન્ડસ્ટ્રીઝ હોય તો એમાં પણ સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં પણ સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. એ જ રીતે એગ્રીકલ્ચર ક્ષેત્રે પણ એ સારો ગ્રોથ આપણે જોવા મળી રહ્યો છે. જે ટેક્સટાઇલ ક્ષેત્ર હોય કે ડાયમંડ હોય, હમણાં 2 દિવસ પહેલાંના ન્યૂઝપેપરમાં કે ભાઈ 45,000 કરોડનું ટર્નઓવર એ ડાયમંડ સિટીમાં થયું છે. એનો મતલબ કે અહીંયા આજે પણ ઉદ્યોગોની અંદર એક સ્થિરતા છે, અને સ્થિરતા જ એટલા માટે લોકોને રોજગારી પણ મળી રહી છે, નોકરી પણ મળી રહી છે. લોકો સારી રીતે લિવિંગ અને લાઈફસ્ટાઈલથી એ ગુજરાતમાં જીવી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં આજે પણ લોકો જાય છે અને આજે પણ કહે છે કે અમને સુવિધા નથી મળતી. કેમ કે આ મુદ્દા એટલા માટે ડિસ્કસ કરું છું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. પાર્થભાઈ, તો ચોક્કસ હું તમને એવું કહીશ કે આજે દેશની 140 કરોડ જનતા, ગુજરાતની 6.5 કરોડ જનતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈનો આભાર માને છે કે એમણે જે PMJY કાર્ડ અંતર્ગત જે 10 લાખ રૂપિયાની જે સહાય સામાન્ય પરિવારને જે આપી છે. મારા કે તમારા કદાચ આ કાર્ડની જરૂર ના પડે, પણ આપણા ત્યાં કામ કરવાવાળા લોકોને કદાચ આ કાર્ડની જરૂર પડે ત્યારે એને કિંમત સમજાય કે ખરેખર આ પ્રધાનમંત્રીએ આ જે કાર્ડ આપ્યું છે એક આશીર્વાદરૂપ કાર્ડ છે. કેન્દ્ર સરકાર 5 લાખ આપી રહી છે, ગુજરાત સરકાર 5 લાખ આપી રહી, 10 લાખ રૂપિયા જ્યારે કોઈ પરિવારની અંદર માંદગી આવે ત્યારે કાર્ડ એક આશીર્વાદ સમાન થયું છે. અને સરકારી કોલેજોની વાત, સરકારી હોસ્પિટલની વાત, સરકારી હોસ્પિટલો આજે ખૂબ અદ્યતન રીતે એ કામ કરી. દરેક સુખ સગવડો એ ગામડાના PSC CSC સેન્ટરો હોય કે સ્થાનિક નાની હોસ્પિટલ હોય કે આજે મલ્ટીનેશનલ હોસ્પિટલો, આ બધી જ હોસ્પિટલો આજે ગુજરાતની અંદર ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને સારામાં સારી ટ્રીટમેન્ટ મળી રહે એ દિશામાં રાજ્ય સરકાર આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ કામ કરી રહ્યું છે. ગરીબ લોકોને સારું કામ થાય, ગરીબો લોકો માટે, ગરીબ લોકોને સીધો ફાયદો થાય, એની માટે શું પ્લાન? દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના કાર્યકાળ દરમિયાન આખા દેશમાં 25 કરોડ કરતાં વધારે લોકો એક ગરીબી રેખાથી બહાર નીકળ્યા છે. એવી જ રીતે વાત કરીએ ગુજરાતની, તો અમે જે એકાત્મ માનવવાદની વાત કરીએ છીએ, અંત્યોદય એટલે છેવાડાના વ્યક્તિ સુધી સરકારી લાભ મળી રહે એ દિશામાં કામ કરીએ છીએ. અને ધારો કે એક સેગમેન્ટ પકડીએ કે ભાઈ આર્ટિઝન સેગમેન્ટ, કુટીર ઇન્ડસ્ટ્રીઝ, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ, તો કોટેજ ઇન્ડસ્ટ્રીઝમાં લોકોને રોજગારી મળી રહે, લોકોની સ્થાનિક વસ્તુઓનું સારામાં સારું વેચાણ થાય એ દિશામાં સરકાર કામ કરી રહી છે. વાત કરીએ મુદ્રા લોનની, તો નાના ઉદ્યોગ સાહસિકોને મુદ્રા લોન નજીવી ઇન્ટરેસ્ટ રેટે મળી રહે એના માટે સરકાર કામ કરી રહી છે. સખી મંડળની કામ કરીએ તો 0 ઇન્ટરેસ્ટ સખી મંડળની અંદર સરકાર સહાય કરી રહી છે. એવી કેટલીય યોજનાઓ છે કે જે સામાન્ય પરિવારના લોકોને, મધ્યમ પરિવારના લોકોને બધી સરકારી યોજનાઓ લાભ મળી રહે એ દિશામાં સરકારના તમામ ડિપાર્ટમેન્ટ કામ કરી રહ્યા છે. જગદીશભાઈ, ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ગામડામાં હોય કે સિટીમાં કોઈની પાસે વોટ લેવા જાય, તેના 5 મુદ્દા કયા હશે? 5 મુદ્દામાં ખાલી એટલું જ પૂછે કે કિસાનોને સાચું સન્માન કોણે આપ્યું, કિસાનને ખાતામાં દર વર્ષે 6,000 જમા કોણે કરાયા, તમારા પરિવારમાં કદાચ કોઈ બીમાર પડે તો વર્ષે 10 લાખ રૂપિયાનું ઇન્સ્યોરન્સ કોણ આપે છે, કઈ સરકાર આપે છે? તો કિસાન સન્માન નિધિ હોય, આયુષ્માન કાર્ડ હોય, ઘેર ઘેર શૌચાલય હોય, 24 કલાક વીજળી હોય, આવી અસંખ્ય યોજનાઓ છે કે જેના કારણે એ જનતા ભારતીય જનતા પાર્ટીની સરકારને સતત પ્રેમ કરતી આવી છે. અને ગુજરાતની 6.5 કરોડ જનતાની, દેશની 140 કરોડ જનતાને એ ભારતીય જનતા પાર્ટી પર 100% ભરોસો છે કે આ જ સરકાર હશે તો અમે સમાનભેર જીવી શકીશું. જગદીશભાઈ, આજે ગામડાઓમાં પણ સિટીમાં પણ ખાનગી સ્કૂલો વધી રહી છે, શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે, શું કહેશો? સરકારી સ્કૂલો છેલ્લા કેટલાય વર્ષોમાં વધી છે. મેડિકલ કોલેજ હોય, યુનિવર્સિટી હોય, આ બધી જ વસ્તુ એ છેલ્લા 15-20 વર્ષ કે 25 વર્ષના ગાળામાં જે પહેલાં હતી એના કરતાં સ્થિતિ ખૂબ સારી છે. અને
જે રીતે વિસ્તાર મોટો થઈ રહ્યો છે, પોપ્યુલેશન વધી રહ્યું છે, એ મુજબ ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ શાળાઓ પણ વધતી હશે. અને આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરું તો પ્રાઇવેટ સ્કૂલના બાળકો એ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલની અંદર એ લિટરલી ભલામણ પત્ર લખાવડાવે છે કે અમારે આ સ્કૂલમાં જવું છે. એનો મતલબ કે શિક્ષણનું સ્તર પણ ઊંચું વધ્યું છે, શિક્ષણ પણ સારું મળી રહ્યું છે. અને અદ્યતન ટેકનોલોજી સ્માર્ટ સ્કૂલો એ આખા દેશમાં કોઈ રાજ્ય સરકાર બનાવતી હોય તો ગુજરાત સરકારે પહેલ કરી છે અને સ્માર્ટ ક્લાસરૂમ પણ બનાવવાનું ગુજરાત સરકાર બનાવી રહી છે. અને એના કારણે સરકારી સ્કૂલોમાં ઘસારો પણ જોવા મળી રહ્યો છે. જગદીશભાઈ, ખેડૂતોની આવક વધે કેમ કે ખેડૂતો ક્યાંક ને ક્યાંક વિરોધ કરતા હોય છે, ક્યાંક રોડ ઉપર શાકભાજી ક્યાંક ફેંકી દેતા હોય છે, ક્યાંક દૂધ ઢોળતા હોય છે, તો એની માટે આપ શું કહેશો? મને લાગે છે કે તમે આ પંજાબના ચિત્રો જોયા લાગે છે. હમણાં પંજાબમાં હમણાં આવું થયું એટલે કહું છું એમ, કારણ કે દરેક તમારી ચેનલ પર ચાલતું હતું પંજાબના સીન કે ખેડૂતોને લાઠીચાર્જ કર્યો, ખેડૂતો રોડ ઉપર આવી ગયા. આ ચોક્કસ પંજાબનું ચિત્ર હોઈ શકે છે. ગુજરાતની અંદર એ ચોક્કસ ખેડૂતોની સ્થિતિ ખૂબ સારી છે. જે રીતે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે જે અતિવૃષ્ટિમાં 11,000 કરોડનું પેકેજ આપ્યું, ટેકાના ભાવની ખરીદીમાં 15,000 કરોડ રૂપિયા આપ્યા, સાથે સાથે જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય કે દેશના યશસ્વી ગૃહ અને સહકારતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબ હોય, એ કહેતા હોય છે કે ખેડૂતની આવક બમણી થાય એ દિશામાં કામ કરી રહ્યા છે. ત્યારે જે પણ ખેડૂત એ ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતી કરે તો એમની ખેત પેદાશો એ સરકાર પોતે ખરીદી લે, એટલે અમૂલ પોતે ખરીદી લે છે અને અમૂલ પોતે જ એનું માર્કેટિંગ કરી રહી છે. આજે અમૂલની વાત કરીએ તો અમૂલનું ટર્નઓવર 1 લાખ કરોડ કરતાં વધારે થયું છે. આજે ટેકાના ભાવની ખરીદી એ આખા દેશમાં સારામાં સારી ખરીદી એ ગુજરાત સરકારમાં થઈ રહી છે. સાથે સાથે જેટલી પણ સેવા સહકારી મંડળી હોય એને નેશનલાઇઝ એક્સપોર્ટ લિમિટેડ સાથે સરકારે મર્જ કરી છે, સહકાર વિભાગે મર્જ કરી છે. એટલે જે પણ એક્સપોર્ટનો ઓર્ડર આવે, જીરું છે, વરિયાળી છે, કોઈ પણ વસ્તુ આપણે એક્સપોર્ટ કરીએ તો જેમ અમૂલના દૂધમાં જેમ દરેક ડિસ્ટ્રિક્ટ ડેરીઓ એ વર્ષે ભાવધારો આપે છે નફાનો, એ જ રીતે જેટલું પણ એક્સપોર્ટ થાય એમાં ગામડાની સેવા સહકારી મંડળીને વધારો મળે, એ સીધી આવક ખેડૂતના ખાતામાં જમા થાય. આ પ્રમાણેની સિસ્ટમ એ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે ગોઠવી છે. ગુજરાત સરકારની અંદર આજે જે એપીઓ નોંધાઈ રહ્યા છે, મારે હમણાં સાતલપુર જવાનું થયું તો સાતલપુરની અંદર એક મારે ખેડૂતોને મળવાનું થયું તો મેં પૂછ્યું કે ભાઈ તમે શું બનાવો છો? તો કે મેં ધાણાજીરું ને આ વરિયાળને બધું સરસ કાચની બોટલમાં એ લોકો પેક કરી બધું ક્યાં વેચાય છે કાચની આ બધી બોટલો? તો કે સાહેબ દિલ્હી, બોમ્બે, બેંગ્લોરના મોલની અંદર આ અમારા એપીઓની પ્રોડક્ટો વેચાઈ છે. એનો મતલબ કે જે એપીઓ ખુલ્યા એનાથી પણ ખેડૂતો ડાયરેક્ટ એ પોતાની પ્રોડક્ટો એ મોટા બજારમાં વેચવાથી એમને સારામાં સારા ભાવ મળી રહ્યા છે. આ બધા જ પ્લેટફોર્મ જો ઊભા કર્યા હોય તો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એટલે ખેડૂતોની આવક ઉત્તરોત્તર એ બમણી થતી આપણે જોઈ રહ્યા છીએ. જગદીશભાઈ, દરેક ગુજરાતીને જોડતો પ્રશ્ન રસ્તા અને ટ્રાફિક, આનો ઉકેલ ક્યારે? બહુ સારી વાત કરી. જે રીતે ગુજરાતનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, અન્ય રાજ્યોના લોકો પણ ગુજરાતની અંદર રોજગારી માટે આવી રહ્યા છે, જે રીતે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, રોડ રસ્તા આ બધું જ પ્લાનિંગ 25 વર્ષ સુધીનું લાંબા ગાળાનું આયોજન એ રાજ્ય સરકાર કરતી હોય છે, કેન્દ્ર સરકાર કરતી હોય છે. વિકસિત ભારતનું સપનું જે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જોયું છે, દરેક રાજ્યોને પણ આનો રોડમેપ તૈયાર કરવાનું કીધું છે. એટલે આગામી વર્ષોમાં આજે ગુજરાતના રોડ રસ્તા તો ઘણા સારા છે, ઘણી સારી સ્થિતિમાં છે, વેલ પ્લાન રસ્તાઓ છે, પણ જે રીતે પોપ્યુલેશન વધી રહ્યું છે, લોકોની સુખ સગવડ વધી રહી છે, આપ પોતે જ કહો છો કે રોડ ઉપર ટ્રાફિક છે તો ટ્રાફિક ક્યારે થાય છે? લોકોની સુખાકારીમાં જીવન ધોરણમાં ફેરફાર આવ્યો છે તો જ લોકો 2 વ્હીલર કે 4 વ્હીલર લઈને ફરે છે. તો આ બધી બાબતો ત્યારે ઘર દીઠ મિનિમમ 1 કે 2 કે 3 ગાડી થવા માંડી છે. એટલે લોકોના જીવન ધોરણમાં પણ બદલાવ આવ્યો છે અને એના કારણે કદાચ ઓવરક્રાઉડેડ પણ આજે રાજ્ય સરકારે અને તમામ મહાનગરે, સુરત હોય, અમદાવાદ હોય, વડોદરા, રાજકોટ હોય, જે બ્રિજીસ છે, જે રોડ છે, જે રોડની વિડ્થ છે, આ ખૂબ સારા પ્રમાણમાં એ કામ કરી રહી છે. અને મને લાગે છે કે અન્ય પ્રાંત કરતાં આજે ગુજરાત આ બધા જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે ખૂબ અગ્રેસર છે. જગદીશભાઈ, ક્યાંક ને ક્યાંક પબ્લિકમાં ડર છે, કેમ કે હમણાં જ 2-3 ઘટના એવી બની કે અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવે છે. શું કહેશો? ગુજરાત સરકાર એ કોઈ પણ વ્યક્તિને છોડવા માગતી નથી. ગુજરાત પોલીસ સખત સારામાં સારી રીતે મહેનતી કામ કરી રહી છે. આથી 25-30 વર્ષ પહેલાંની જે પરિસ્થિતિ હતી
એના કરતાં આજે ગુજરાત પોલીસ હોય, ગુજરાત સરકાર હોય, એ કડક હાથે કામ કરી રહી છે. ગુજરાત સરકારના ધ્યાને અથવા પોલીસના ધ્યાને કોઈ પણ આવી બાબત આવતી હોય ઘટનાને તાત્કાલિક એને દબાઈ અને એવા વ્યક્તિઓને એ કડક સજા કરી રહી છે. છેલ્લા મારા 2 સવાલ છે કે લાંબા ગાળે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પછી વિધાનસભાની આવી રહી છે, એને કેવી રીતના જોશો? બંને બાબતો અલગ અલગ છે, એકબીજાનો પર્યાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ સ્થાનિક નાના મોટા પ્રશ્નો સોલ્વ કરવા માટેની ચૂંટણી હોય છે. અને તમે ગઈ વખતની 2022ની ચૂંટણી પણ તમે જોઈ છે કે જે રીતે પ્રજાએ વિકાસને વોટ આપ્યા અને 156 સીટોનો જ્વલંત વિજય આપ્યો, જે 162 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. આગામી દિવસોમાં પણ આ જ રીતે મેં પહેલાં કીધું એમ કે હું વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી જીતવા નીકળું એના કરતાં હું 50,000 બૂથ જીતવા નીકળવાનો કાર્યકર્તા છું. અને એ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ બૂથમાં લડતા શીખે છે, બૂથમાં ચૂંટણી જીતતા શીખે છે. અને તેના પરિણામ સ્વરૂપે એ સ્થાનિક સ્વરાજ હોય કે વિધાનસભા હોય એની પર સરકાર સત્તા બનાવતી હોય. રાજુ કરપડા કે કિરીટભાઈ શું ભાજપમાં આવી રહ્યા છે? એ હવે એમનો અંગત પ્રશ્ન છે, પણ જો ભાજપમાં આવશે તો લઈ લેશો આપ? હજી સુધી એમણે અમારો સંપર્ક કર્યો. છેલ્લો સવાલ કે ગુજરાતના લોકોને શું મેસેજ આપશો? ગુજરાતની જનતાને એવું ચોક્કસ કહીશ કે છેલ્લા 25-30 વર્ષથી આપે ભારતીય જનતા પાર્ટી પર ખૂબ ભરોસો મૂકી અને વિકાસની રાજનીતિને આપે સાથ સહકાર આપ્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ જે રીતે સમગ્ર દેશની સુરક્ષાની વાત હોય, રક્ષાની વાત હોય, જે રીતે દેશને લીડ કરી રહ્યા છે અને સર્વોચ્ચ આખા વિશ્વની અંદર એક વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યા છે. દેશની 140 કરોડ જનતાએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ પર ભરોસો મૂક્યો છે. ન જ્ઞાતિવાદ, ન પ્રાંતવાદ, ન જાતવાદની રાજનીતિથી દૂર રહી, આ ભ્રષ્ટાચારથી દૂર કરી જે રીતે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે, મને અત્યારે સંપૂર્ણ ભરોસો છે આ ગુજરાતની 6.5 કરોડ જનતા ઉપર કે આ વખતે સ્થાનિક સ્વરાજમાં પણ ખોબલે ને ખોબલે એ વોટ આપશે. ઉનાળો પણ શરૂ થઈ ગયો છે. આપના માધ્યમથી પ્રજાને એવું ચોક્કસ કહીશ કે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિમાં પણ આપણે બધા ખોટી અફવાઓ ના ફેલાઈ, અફવાઓથી ભરમાઈએ નહીં અને માનનીય પ્રધાનમંત્રી પર ભરોસો રાખીએ. આગામી ચૂંટણીમાં પણ આપણે એ 100% મતદાન કરી અને લોકશાહીના પર્વને આપણે ઉજવીએ. જગદીશભાઈ જોડા, તે બદલ આપનો આભાર. થેન્ક યુ. આ હતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા, જેમણે દિલ ખોલીને વાત કરી. ફરી મળીશ એક નવા વ્યક્તિ સાથે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ.